નમસ્કાર, વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ શર્મા. દર્શક મિત્રો, આજે આપણે જાણવાના છે કે શારીરિક પ્રવૃત્તિ એટલે કે કસરત કેવી રીતે સ્વયં ઉપચાર બની શકે છે. મિત્રો, આપણું હૃદય જીવનકાળ દરમિયાન 2.5 અબજથી વધુ વખત ધબકવા માટે રચાયેલું છે, પરંતુ એ ત્યારે જ સ્વસ્થ રહે છે જ્યારે આપણે સતત હલનચલન કરતા રહીએ. તમારા હૃદયને કારના એન્જિનની જેમ વિચારો. જો કોઈ કાર મહિનાઓ સુધી પાર્કિંગમાં ઊભી રહે અને એના પર ધૂળ જામી જાય, ઓઇલ ઘટ્ટ થઈ જાય અને એન્જિન નબળું પડી જાય છે, પરંતુ જો તમે તેને નિયમિત રીતે ચલાવો, ભલે એ નાની સફર હોય, તો તે સ્મૂથ, મજબૂત અને લાંબી મુસાફરી માટે તૈયાર રહે છે. આપણું હૃદય પણ બરાબર એ જ રીતે કામ કરે છે. હલનચલન એ તેનો ખોરાક છે અને તેના વિના જીવનનું એન્જિન નબળું પડવા લાગે છે. તો આજના ઝડપી પરંતુ આળસુ જીવનશૈલીમાં આપણામાંના ઘણા લોકો ડેસ્ક પર, ટ્રાફિકમાં અથવા સ્ક્રીન સામે ચોંટીને કલાકો વિતાવે છે અને આ શાંત આદત ધીમે ધીમે આપણા હૃદયને નુકસાન પહોંચાડી રહી છે. સારા સમાચાર એ છે કે હલનચલન પોતે જ એક દવા છે. દૈનિક પ્રવૃત્તિ એ એક એવું માધ્યમ છે જે બ્લડ પ્રેશર ઘટાડે છે, કોલેસ્ટ્રોલ સુધારે છે, સુગરને નિયંત્રણમાં રાખે છે, તણાવ પણ ઓછો કરે છે અને પ્રારંભિક હૃદય રોગના જોખમને ઉલટાવે છે. આ બધું કોઈ આડઅસર કે ખર્ચ વિના થાય છે. ત્યારે આજે આપણે જાણીશું કે કસરત હૃદયને કેવી રીતે સ્વસ્થ કરી શકે છે. આજની ચર્ચામાં 3 નિષ્ણાતોની પેનલ આપણી સાથે જોડાઈ ગઈ છે. ડોક્ટર દેવાંગ એમ દેસાઈ, કે જેઓ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે, યુનિકેર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, સુરતમાં સેવાઓ આપે છે. ડોક્ટર દેવાંગ સર, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. બીજા નિષ્ણાત છે ડોક્ટર નિખિલા પાંચાણી મેમ, કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ છે અને તેઓ બેકબોન મેડિસિટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટમાં સેવાઓ આપે છે. ડોક્ટર નિખિલા પાંચાણી મેમ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. હેલો, નમસ્કાર પ્રેક્ષક મિત્રો. અને ત્રીજા નિષ્ણાત છે ડોક્ટર તેજસ પટેલ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે અને મોરેંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદમાં સેવાઓ આપે છે. ડોક્ટર તેજસ સર, આપનું પણ હાર્દિક સ્વાગત છે. નમસ્તે. પહેલો ક્વેશ્ચન ડોક્ટર દેવાંગ સર આપનાથી કરીશ. લોકો એવું કહેતા હોય છે કે બેસવું એ નવું ધૂમ્રપાન છે, તો તેનો ખરેખર અર્થ શું થાય છે એ જરા દર્શકોને જણાવશો. આપણે જાણીએ છીએ કે ધૂમ્રપાન હંમેશા સાયલન્ટલી આપણના હૃદયને, ફેફસાને ડેમેજ કરે છે. તેવી જ રીતના તમે જેમ કહ્યું તે પ્રમાણે લેક ઓફ એક્સરસાઇઝ એટલે કે આપણે જે રેગ્યુલર એક્સરસાઇઝ અથવા તો ઓવરઓલિંગ ઓફ અવર હાર્ટ વિચ ઇઝ લાઈક એન્જિન જેવું છે, એને આપણે રેગ્યુલર એક્સરસાઇઝ ન કરો તો તમને એ પણ સાયલન્ટલી અનેક રોગોને નેત્રે છે. જેવી રીતના કે તમે બ્લડ પ્રેશર વધી શકે, કોલેસ્ટ્રોલ વધી શકે, તમારા મસલ્સ ઇનેક્ટિવ થઈ જાય, બ્લડ વેસલ્સમાં ચેન્જીસ આવે અને તમને હાર્ટ ડિઝીઝ આવે છે. એટલે હાર્ટ એ એક એન્જિન જેવું છે. કે એક્ઝામ્પલ તમે આપ્યું તે બહુ સારું કર્યું કે એક એન્જિન છે, એને જેમ લોહી મળે પેટ્રોલ સપ્લાય, તે માટે બ્લડ વેસલ્સ હોય છે, જેને કોરોનરી આર્ટરીઝ કહેવાય. એમાં ડિઝીઝ ડેવલપ થવાના ચાન્સીસ વધી જાય છે સ્થૂળતાથી. એટલે એ સાયલન્ટલી આ બધું તમારી સ્થૂળતા અથવા તો તમે એક્સરસાઇઝ એવોઇડ કરો તો થાય છે. એટલે એને ધૂમ્રપાન સાથે સરખાવવું એકદમ ઉચિત છે અને એને ધૂમ્રપાનની જેમ આપણે એને એડિક્શન બનાવવું ના જોઈએ. એક પ્રકારનું એને આપણને ટેવ પડી જાય છે, કારણ કે જ્યારે આપણે લેક ઓફ એક્સરસાઇઝ કરીએ ત્યારે આપણને એમાં આપણને મજા આવે છે અને તમે એક્સરસાઇઝ નથી કરતા અને તમે એમાં વિશિયસ સર્કલમાં જઈ અને અલ્ટિમેટલી આ બધા રોગોને નોતરો છો. ડોક્ટર નિખિલા મેમ, હવે આપની પાસેથી જાણવું છે, એક દર્શક મિત્ર અથવા તો સામાન્ય નાગરિક એ જાણવા માંગતો હોય છે કે ભાઈ મારા હૃદય માટે મારે કઈ કસરત કરવી જોઈએ. એક્સરસાઇઝ આ કોઈ પણ ફોર્મમાં થઈ શકે. ખાસ કરીને એની નિયમિતતા, રેગ્યુલારિટી અને કમ્પ્લાયન્સ આ વધારે મહત્વનું હોય છે. સો એક્સરસાઇઝ એક ફોર્મમાં ચાલુ કરીએ તો કોઈ બી વોકિંગ કે જોગિંગથી શરૂ કરી શકે છે. તમે એ કરવાથી એક બેસિક સ્ટ્રેન્થ ટ્રેનિંગ આપી શકો છો. યોગા અથવા જે મેડિટેશનનો બી એક ફોર્મ છે, ફ્લોર એક્સરસાઇઝીસ આવતા હોય, એમાં તમને નેગેટિવ હોર્મોન્સ ઘટાડી અને સ્ટ્રેસ લેવલ ઘટાડવાથી બ્લડ પ્રેશર મેન્ટેન થાય ઓર ઓવરઓલ જે સ્ટ્રેસના લાગતા કારણો છે કાર્ડિયક ઇવેન્ટ્સ બનવામાં, એ ઘટાડી શકીએ છીએ. હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ કહેવાય, જેમાં જે લોકો રેગ્યુલરલી અથવા ડેલી એક્સરસાઇઝ ન કરી શકે એ લોકો અઠવાડિયામાં 2 કે 3 વાર હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ બી કરી શકે, જેમાં બહુ એગ્રેસિવ એક્સરસાઇઝીસ કરેલી હોય છે. વેટ ટ્રેનિંગ અથવા એરોબિક એક્સરસાઇઝીસ આ એક પર્ટિક્યુલર ફોર્મેટમાં કરવી જરૂરી છે. ખાસ કરીને 4 to 5 ડેઝ એટલીસ્ટ ઇન અ વીક, અને જે હર સેશનમાં ગણીએ તો 40 થી 50 મિનિટ નિયમિતતાથી કરવું આ જરૂરી છે. કોઈ બી એક્સરસાઇઝ ચાલુ કરતા પહેલા અચાનકથી અથવા એકદમ હાઈ સ્પીડ, હાઈ વેટ્સ કરીને ન કરાય. ગ્રેજ્યુઅલ પ્રોગ્રેશનથી એને તમને
હાઈ ગ્રેડ એક્સરસાઇઝ ઓર હાઈ ઇન્ટેન્સિટી એમાં તમે વાપરી શકશો. મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે એ ડેલી થવું જોઈએ, રેગ્યુલરાઇઝડ થવું જોઈએ અને એઝ ફાર એઝ પોસિબલ એ કમ્પ્લાયન્ટ હોવું જાજુ જરૂરી છે. કેલરીઝની જે વાત કરીએ તો એમાં સેટ કેલરીઝ હરેક બોડી પ્રમાણે, જેમ કે એના વેટ પ્રમાણે, હાઇટ પ્રમાણે આપણે એડજસ્ટ કરી શકતા હોઈએ અને એમને ઇન્ડિવિજ્યુઅલાઇઝડ આપણે પ્રિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. હવે ડોક્ટર તેજસ સર, આપની પાસેથી જાણવા માંગીશ કે શું ખરેખર કસરત એ દવાઓની જેમ બ્લડ પ્રેશર ઘટાડી શકે ખરું? એક્સરસાઇઝ કરવાથી બ્લડ પ્રેશર ઘટી શકે અને વ્યક્તિ જે ગોળી લેતા હોય, બ્લડ પ્રેશરની પિલ લેતા હોય, એના જેટલું જ બ્લડ પ્રેશર એક્સરસાઇઝ કરવાથી ઘટી શકે. સો નોર્મલી આપણે એવું કહીએ કે 30 મિનિટ રોજની એક્સરસાઇઝ કરવાથી, અઠવાડિયામાં એટલીસ્ટ 5 થી 7 દિવસ એક્સરસાઇઝ કરીએ આપણે, તો વિજ્ઞાનમાં સ્ટડીમાં એ રીતનું તારણ આવે છે કે 150 મિનિટ અઠવાડિયાની કસરત કરવાથી વ્યક્તિનું બ્લડ પ્રેશર 5 થી 10 મિલીમીટર મર્ક્યુરી એટલે 5 થી 10 કાપા જેટલું ઓછું થઈ શકે, જે એક દવા લેવા જેટલું કહી શકાય. આપણે નોર્મલી ખાલી એક વિચારીએ કે કોઈ પણ આપણે રસ્તા ઉપર જતા હોય અને રસ્તો સાંકડો હોય તો એમાં ટ્રાફિક જામ થઈ જવાનો છે, પણ એ જ રસ્તો જો પહોળો હોય તો એ ટ્રાફિક સ્મૂથલી એમાંથી પસાર થઈ શકે. સેમ રીતે જ્યારે વ્યક્તિ એક્સરસાઇઝ કરે છે, વર્કઆઉટ કરે છે, ત્યારે એમની હૃદયની નળીઓ, આખા શરીરની નળીઓ સંકોચાવાને બદલે વિસ્તરે છે, ફૂલી જાય છે, અથવા તો સાદી ભાષામાં કહીએ કે નોર્મલી એમનું વિસ્તરણ થાય છે. એને લીધે જે બ્લડનું સર્ક્યુલેશન અને પરિભ્રમણ જે આખા શરીરમાં થવું જોઈએ એ નોર્મલ થાય છે અને એને લીધે વ્યક્તિનું બ્લડ પ્રેશર ઓછું થાય છે અથવા તો નોર્મલ થવા માંડે છે. સો ચોક્કસ હું એવું કહીશ કે દરેક વ્યક્તિઓ જેમને બ્લડ પ્રેશર છે એમને કસરત કરવી જોઈએ અને એનાથી ચોક્કસ બ્લડ પ્રેશર ઓછું થાય છે. ડોક્ટર દેવાંગ દેસાઈ સર, હવે એ જાણવું છે કે કસરત તો દરેકે કરવી જોઈએ, પણ આ કસરત એ ખરેખર આપણા હાર્ટનું રક્ષણ કેવી રીતે કરે છે? જેમ નિખિલાબેને કહ્યું કે મોડરેટ એક્સરસાઇઝ ઇઝ બેટર, નોટ ટુ ગીવ સ્ટ્રેસ ટુ ધ હાર્ટ. અને જેમ તેજસભાઈ કહ્યું કે આ બ્લડ એક્સરસાઇઝ કરવાથી બ્લડ પ્રેશર કેવી રીતના કંટ્રોલ રહે, તો આ એક ચોક્કસ બતાવે છે કે હાર્ટ એ મલ્ટીફેક્ટરલ ડિઝીઝ છે. એમાં ઘણા ફેક્ટર્સ કામ કરે છે. હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલનું ખરાબ કોલેસ્ટ્રોલનું વધુ પડતું પ્રમાણ, અને સ્ટ્રેસ અને હાર્ટબીટ્સની અનિયમિતતા, આ બધી ઘણા ફેક્ટર્સ કામ કરતા હોય છે જે હાર્ટ ડિઝીઝને નોતરે છે. અને જે એક ડિઝીઝ છે જેનું નામ એથેરોસ્ક્લેરોસિસ કહેવાય, જે બ્લડ વેસલ્સ હાર્ટની અને શરીરની ને કડક બનાવે છે. રેઝિલિયન્ટ આ બ્લડ પ્રેશર જે પહોળી થાય, જેમ નિખિલભાઈ કહ્યું, એને બદલે એ સંકોચાય છે. અને એમાં જ્યારે આપણે એક્સરસાઇઝ, મોડરેટ એક્સરસાઇઝ કરીએ ત્યારે આ બ્લડ વેસલ્સમાં તે બીકમ સોફ્ટ, તે એથેરોસ્ક્લેરોસિસ પ્રિવેન્ટ થાય, એટલે કડક નથી થતી. રેઝિસ્ટન્ટ જે બ્લડ વેસલ્સમાં હોય છે તે ઓછો થાય, એટલે બ્લડ પ્રેશર ઇઝીલી કંટ્રોલ રહે. બીજું કે હાર્ટબીટ્સ જે છે, અને એને કારણે જે ગ્લુકોઝ હાર્ટબીટ્સ છે તે પણ કંટ્રોલમાં રહે છે. કારણ કે મોટે ભાગે જે હૃદય રોગને કારણે જે એટેક આવવાની શક્યતા રહે છે, એમાં હાર્ટબીટ્સ ફાસ્ટ હોય, અનિયમિત હોય તો એની શક્યતા વધી જાય છે. તેને પણ કંટ્રોલ કરવામાં આપણને એ કન્ડિશનિંગ કરે છે હાર્ટના હાર્ટબીટ્સને, એટલે એ પણ બેનિફિટ કરે છે. બીજું કે જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકોને આવી મોડરેટ એક્સરસાઇઝથી શું થાય કે ગ્લુકોઝનું યુટિલાઇઝેશન સારું થાય, એટલે આપણને ગ્લુકોઝ કંટ્રોલમાં રહે, તો અલ્ટિમેટલી એ બ્લડ વેસલ્સમાં એન્ટર થઈને એથેરોસ્ક્લેરોસિસનો પ્રોસેસ જે ડેવલપ કરે છે તેને આપણે અટકાવી શકીએ. તો આ બધા જ ફેક્ટર્સ, અને માણસનું સ્ટ્રેસ ફેક્ટર પણ ઓછું થાય છે, અને ઓવરઓલ તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ થવાથી તમને હૃદયરોગનો હુમલો આવતો અટકી શકે છે. હવે ડોક્ટર નિખિલા મેમ, આપની પાસેથી જાણવું છે, કારણ કે મેં ઘણા બધાને એવું કહેતા સાંભળ્યા છે કે હું તો ઘરનું કામ કરું છું અથવા ઘરમાં થોડું ચાલી લઉં છું, તો શું આ પૂરતું છે? દરેક વ્યક્તિની આપણે ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરીએ તો એક્સરસાઇઝ કેપેસિટી અલગ હોય છે. ખાસ કરીને હોમ મેકર્સ કહીએ તો એમને રોજના કામમાં જેમ ગણાય કે મેં ઘણું બધું કામ કર્યું, કચરા પોતા બધું કર્યું, તો દેટ ઇઝ ઇનફ ફોર મી. અથવા એક ફાર્મરની ગણતરી કરીએ તો એ ખેડૂત આખો દિવસ એના વાડીમાં કામ કરતું હોય તો એને એક માનસિકતા એવી છે કે મેં ઘણું બધું આજે ચાલી લીધું, વાડીમાં જ મેં કામ કરી લીધું. બટ ધ મેઇન થિંગ ઇઝ કે તમારે બોડીનું, તમારી રિક્વાયરમેન્ટ ઓર એક્સરસાઇઝ કેપેસિટી અલગ અલગ હોય છે. રેગ્યુલર એક્સરસાઇઝ આપણે ટાઈમ લિમિટમાં સમજાવીએ તો 30 મિનિટ્સ ઓફ બ્રિસ્ક વોકિંગ, જોગિંગ અને તમારી ફિઝિકલ કેપેસિટી મુજબ કરવું અતિશય જરૂરી છે. કોઈકને ઘૂંટણની તકલીફ હોય તો આપણે એને આગ્રહ ન કરીએ કે તમે રોજ ટ્રેડમિલ ઉપર 30 to 40 મિનિટ્સ કરો, તો એ લોકોને યોગાસન, ફ્લોર એક્સરસાઇઝનો આગ્રહ વધુ આપતા હોઈએ. અથવા જે ઓલરેડી ફિઝિકલી એક્ટિવ વ્યક્તિઓ છે, જે હેવી ટ્રેનિંગ્સ લાઈક કે સાયકલિંગ, જોગિંગ અથવા હીટ ટ્રેનિંગ એ બધું જ કરી શકે છે. સો મેઇન પ્રાયોરિટી ઇઝ અકોર્ડિંગ ટુ આપણા ફિઝિકલ હેલ્થ અને આપણા ફિઝિકલ ફિટનેસ પ્રમાણે નિયમિત એક્સરસાઇઝ કરવું અને ફોલો કરવું. હાઉસહોલ્ડ વર્ક બી એમાં ગણાય છે.
ડેફિનેટલી એમાં આપણે આગ્રહ તો રાખીશું જ, પણ એના ઉપરાંત આ એક્સરસાઇઝ બી કરવું જરૂરી છે. હાર્ટને લગતી પ્રોબ્લેમ મોટે ભાગે કોલેસ્ટ્રોલને લઈને પણ થતી હોય છે. તો ડોક્ટર તેજસ સર, આપની પાસેથી એ સમજવું છે કે શું કસરત કરીએ તો કોલેસ્ટ્રોલમાં સુધારો આવે ખરો? એમાં કોઈ મેન્ટેન કરી શકીએ આપણે? ચોક્કસ આવી શકે. અને જેમ તમે કીધું એ પ્રમાણે કે કોલેસ્ટ્રોલ એ સૌથી મુખ્ય કારણ છે કોઈ પણ નળીમાં બ્લોક આવવાનું, હાર્ટના પ્રોબ્લેમ્સ થવાનું કે હાર્ટ એટેક થવાનું. સો કસરત કરવાથી ચોક્કસ કોલેસ્ટ્રોલને આપણે ઓછું કરી શકીએ. વિજ્ઞાન સાયન્સમાં એવું જોવા મળ્યું છે કે કસરત કરવાથી જે આપણા શરીરનું સારું કોલેસ્ટ્રોલ છે, ગુડ કોલેસ્ટ્રોલ જેને કહેવાય, એ વધે છે. હું મારા મિત્રોને જણાવીશ કે આપણા શરીરમાં જે કોલેસ્ટ્રોલ હોય એમાં અમુક પ્રકાર હોય, જેમ કે સારું કોલેસ્ટ્રોલ જેને આપણે HDL કહીએ, ખરાબ કોલેસ્ટ્રોલ જેને આપણે LDL અથવા તો ટ્રાઇગ્લિસરાઇડ કહીએ, જે બંને હૃદયના પ્રોબ્લેમ આવવા માટેના મૂળભૂત કારણો કહી શકાય. સો કસરત કરવાથી આપણું HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધે છે. HDL એક વેક્યુમ ક્લીનર જેવું કામ કરે છે. બેઝિકલી HDL વધવાથી શરીરમાં જે બીજા ખરાબ કોલેસ્ટ્રોલ છે એને ક્લિયરન્સ વધારે સારી રીતે થઈ શકે અને એનું પણ આપણે કંટ્રોલમાં લાવી શકીએ કે એને ઓછા કરી શકીએ. કસરત કરવાથી LCAT, ટેકનિકલી વાત કરું તો લેસિથિન કોલેસ્ટેરોલ એસિટાઇલ ટ્રાન્સફરેઝ એવો એક એન્ઝાઇમ છે જે આપણા શરીરમાં એની એક્ટિવિટી વધે છે અને એને લીધે શરીરમાં HDLનું પ્રમાણ વધે છે, જે સારું કોલેસ્ટ્રોલ છે, અને સાથે સાથે ટ્રાઇગ્લિસરાઇડ અને LDL જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એનું પ્રમાણ ઘટે છે. સો ચોક્કસ કસરત કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધારે સારું થાય છે અને કંટ્રોલમાં આવે છે. હવે ડોક્ટર દેવાંગ સર, એ જાણવું છે કે કારણ કે આપણા ભારત દેશમાં ડાયાબિટીસના દર્દીઓ પણ ખૂબ છે, તો લોહીમાં સુગર અને ડાયાબિટીસ વિશે કઈ કસરત મદદ કરી શકે છે? ડાયાબિટીસ એ ઘણું પ્રિવેલન્ટ છે અમારા એરિયામાં, અને અમે ડાયાબિટીસ વાળા પેશન્ટમાં, હૃદયરોગ ના પેશન્ટોમાં લગભગ 1/3 પેશન્ટને ડાયાબિટીસ હોય છે. એટલે આ ડાયાબિટીસને કંટ્રોલ કરવું જરૂરી છે. નાવ એક્સરસાઇઝ કરવાથી આ જે મસલ્સ શરીરના આવે તે મસલ સ્નાયુઓ, એ સ્નાયુઓની અંદર ઇન્સ્યુલિન રિસેપ્ટર હોય, અને ડાયાબિટીસ થવાનું કારણ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી હોય કાં તો ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ હોય. એટલે કે એમાં આ રિસેપ્ટર પર ઇફેક્ટ ન કરે આ ઇન્સ્યુલિન, એટલે તમારા બ્લડમાં સુગરની માત્રા વધે. અલ્ટિમેટલી સુગરની માત્રા વધવાથી જેમ નિખિલભાઈ કહ્યું, કોલેસ્ટ્રોલનું પ્રમાણ, એબનોર્મલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે, ખરાબ કોલેસ્ટ્રોલ વધે, એથેરોસ્ક્લેરોસિસ નામનો બ્લડ વેસલ્સનો ડિઝીઝ એ પણ પ્રોગ્રેસ થાય. એટલે આ ડાયાબિટીસ ઇન્સ્યુલિન લેવલ ઇફેક્ટિવ થવા માટે એક્સરસાઇઝ જરૂરી છે. ના મોડરેટ એક્સરસાઇઝ જેવી કે વોકિંગ, જોગિંગ એ બહુ જ જરૂરી છે. તો તમે જીમમાં જતા હોય તો પણ આવી મોડરેટ એક્સરસાઇઝ, એરોબિક એક્સરસાઇઝ, આ બધી એક્સરસાઇઝ તમને ડાયાબિટીસ કંટ્રોલ માટે હેલ્પ કરે છે. અને જો આવી એક્સરસાઇઝ પર્ટિક્યુલરલી લોંગ ટર્મ માટે કરવામાં આવે, લાંબો ટાઈમ, તો એવા કેસમાં તમારે એ કુદરતી ઇન્સ્યુલિન જેવું કામ કરે છે. એટલે વગર દવાએ પ્રી ડાયાબિટીક પેશન્ટને તો અમે સુગર કંટ્રોલ ઇઝીલી થઈ જાય છે, દવાઓ લેવી પડતી નથી. અને જો પેશન્ટ દવાઓ કે ઇન્સ્યુલિન લેતું હોય તો એની માત્રા પણ ઘટી જાય છે. એટલે એક્સરસાઇઝ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ પણ ડાયાબિટોલોજીસ્ટ પાસે જાઓ તો પહેલું એ લોકો એક્સરસાઇઝનું પ્રિસ્ક્રિપ્શન આપશે અને ન્યુટ્રિશન, અને પછી તેઓ દવાઓ વિશે વાત કરશે. તો એક્સરસાઇઝ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણા જીવનમાં લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરીને એને અનુસરવું જોઈએ. હવે ડોક્ટર નિખિલા મેમ, મોસ્ટલી લોકોનો પ્રશ્ન એ હોય છે કે કસરત તો બરાબર છે, પણ મારી પાસે સમય નથી. હવે હું મારા દિવસમાં કસરતને કેવી રીતે સમાવી શકું? તો એના માટે આપ શું કહેશો? એકદમ એપ્લિકેબલ ક્વેશ્ચન છે, જે અમે પોતે બી ફેસ કરતા હોઈએ. ડોક્ટર ફ્રેટર્નિટીમાં કહીએ તો એક્સેસિવ વર્કિંગ આર્સ, ઇરેગ્યુલર સ્લીપિંગ હેબિટ્સ, અને આ બધું જ જોતા એક્સરસાઇઝનો હકીકતમાં લોકો પાસે ટાઈમ નથી એવું જ જોવા મળે છે. તો એક સિમ્પલ નુસ્ખા એમાં આપણે એડ કરી શકીએ કે 10-10 મિનિટમાં 3 થી 4 બર્સ્ટમાં તમે કરી શકો. એક સાથે તમે કલાક નો કાઢી શકતા હો તો એટલીસ્ટ આ શોર્ટ બર્સ્ટમાં તમે એક્સરસાઇઝ કરો. સિમ્પલ એક્ટિવિટીઝ, જ્યાં તમારે 3જા-4થા માળે ચડવું હોય, લોકો ઇવન હાયર સ્ટેપ્સ બી ચડી શકતા હોય, તો અવોઇડ લિફ્ટ્સ, અને જ્યાં સ્ટેર્સ ચડીને કે સીડી ચડીને તમે વાપર કરી શકો એ કરાય. રેગ્યુલર ફોન કોલ્સ દરમિયાન તમે ચાલતા ચાલતા જ વોક કરી લઈ શકો છો, અથવા તમારા ડેસ્ક ઉપર, ખાસ કરીને હવે ટેકનોલોજીનો જમાનો છે તો લોકોને સેડેન્ટરી લાઇફસ્ટાઇલ બહુ જ જાજી થઈ ગઈ છે અને ડેસ્ક ઉપરનું કામ વધી જ ગયું છે. તો ત્યાં બેઠા બેઠા થોડાક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ અથવા મેડિટેશન, આ બધું જ આપણે કરી શકીએ છીએ. સમય નથી, આ એક મોટામાં મોટું બહાનું છે અને આ આપણા જ હેલ્થ માટે નુકસાનકારક છે. તો તમે જે વિચારો કે મને મારા માટે જ કરવાનું હોય, તો આપણે ક્યાંયથી સમય કાઢી શકીએ ખરા. ડોક્ટર તેજસ સર, હવે એક મહત્વપૂર્ણ વાત મને એ સામે આવી છે કે
કોઈ વ્યક્તિ, જેના માટે આપણે વાત તો અત્યારે કરી રહ્યા છે કે હાર્ટને તંદુરસ્ત રાખવા માટે કસરત મહત્વની છે, પણ કોઈ વ્યક્તિને પહેલાથી જ હૃદયરોગ હોય તો કસરત કરવી એના માટે સલામત છે ખરી? કોઈ પણ વ્યક્તિને હાર્ટનો પ્રોબ્લેમ હોય તો ચોક્કસ એક્સરસાઇઝ કે કસરત કરવી જ જોઈએ. પણ તમે જુઓ તો હૃદયના પ્રોબ્લેમ ઘણા બધા પ્રકારના હોઈ શકે. કોઈ પણ વ્યક્તિને હૃદયનો પ્રોબ્લેમ હોય જેમાં હાર્ટનું ફંક્શન અથવા પમ્પિંગ નોર્મલ પણ હોય. કોઈ પણ વ્યક્તિ, બીજા કોઈ વ્યક્તિને હાર્ટ નબળું હોય કે હાર્ટનો વાલ્વનો પ્રોબ્લેમ હોય. તો દરેક વ્યક્તિ માટે કોઈ એક ચોક્કસ એક્સરસાઇઝ કે કોઈ ચોક્કસ કસરત આપણે નક્કી ન કરી શકીએ. એટલે ઓલવેઝ તમારે તમારા ડોક્ટર, કાર્ડિયોલોજિસ્ટ કે ફિઝિશિયનના ગાઈડન્સ હેઠળ તમે કયા પ્રકારની એક્સરસાઇઝ કરી શકો અથવા કયા પ્રકારની એક્સરસાઇઝ તમારા હાર્ટ માટે સક્ષમ છે એ તમારે ડિસાઇડ કરવું જોઈએ. આના માટે ઘણી વખત ઘણી હોસ્પિટલમાં કાર્ડિયાક રિહેબિલિટેશનનો પ્રોગ્રામ પણ થતો હોય છે, જેમાં તમને ગ્રેડેડ અને તમારી હાર્ટની કેપેસિટી અથવા તો હૃદયના પ્રોબ્લેમ પ્રમાણે તમને કસરત સૂચવવામાં આવે છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમે સ્લોલી ચાલુ કરો. કોઈ પણ કસરત તમે તરત જ બહુ વધારે પ્રમાણમાં તરત જ ચાલુ ન કરો. ધીમે ધીમે ચાલુ કરો અને ધીમે ધીમે એનું ડ્યુરેશન અને ડિસ્ટન્સ, વોકિંગનું ડિસ્ટન્સ વધારો, જેથી કરીને તમારું હાર્ટ એ કસરત કરવા માટે ટેવાય અને એનાથી તમને વધારે સારું બેનિફિટ થઈ શકે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે કાર્ડિયો એક્ટિવિટી અથવા તો જે આપણે એરોબિક એક્ટિવિટી કહીએ એ હાર્ટ માટે વધારે સારી એક્ટિવિટી છે. બને તો વધારે પડતી વિગ્રસ એક્ટિવિટી અથવા તો વધારે સ્ટ્રેનવાળી કસરત આપણે અવોઇડ કરવી જોઈએ. જે લોકોને હાર્ટના પ્રોબ્લેમ હોય એ લોકોએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડોક્ટર દેવાંગ સર, હવે એ જાણવું છે કે આપણે ઘણા બધા યુવાનોને વર્કઆઉટ દરમિયાન ઢળી પડતા પણ જોયા છે. આવા કેસીસ બહુ આવેલા છે. તો શું લોકોએ આવા મામલાથી ડરવું જોઈએ? શું CPR આવા કિસ્સામાં મહત્વની ભૂમિકા ભજવી શકે? આપણે ન્યૂઝપેપરમાં ઘણી વાર જોઈએ છે કે ન્યૂઝ ચેનલ પર કે સડનલી ક્રિકેટ રમતો હોય કોઈ ખેલાડી અને એ ઓવર એક્સર્શન માટે દોડે અને તમે બોલ પકડવાને સડનલી ધરી પડે, અથવા કોઈ પણ કારણ વગર કામ કરતો હોય ફેક્ટરીમાં કોઈ વર્કર અને ઢળી પડે. તો આવા જે ઇન્સિડન્ટ્સ છે એ થવાનું કારણ એ છે, એમાં તમે એનું એનાલાઇઝ કર્યું તો એવું ખબર પડી કે એમને કોઈને કોઈ બેકગ્રાઉન્ડની અંદર પાસ્ટ હિસ્ટ્રી હોય જ, એટલે કે બેડ ફેમિલી હિસ્ટ્રી હોય, ફેમિલીમાં હાર્ટ એટેક આવેલા હોય, એમને ડાયાબિટીસ હોય ને એના પર ધ્યાન નહીં આપ્યું હોય, બ્લડ પ્રેશર રેકોર્ડ થયું હોય પણ એ રેગ્યુલર દવા અને એક્સરસાઇઝ ને બધાનો ઉપયોગ નહીં કરતા હોય, અને એમની લાઈફસ્ટાઈલ બહુ સેડેન્ટરી હોય. અને આમાં પણ ખાસ કરીને તમે જ્યારે કશું વર્કઆઉટ કર્યા વગર, તમારી બોડીને કન્ડિશનિંગ કર્યા વગર અને હાર્ટનું કન્ડિશનિંગ કર્યા વગર તમે સીધું જ ઓવર એક્ઝર્શન કરો તો તમને એ થઈ શકે છે. પર્ટિક્યુલરલી તમે કહ્યું એમ વર્કઆઉટ વખતે લોકો વજન ઉતારવા કે આ બધા મને હાર્ટ એટેક ન આવે એના માટે હું એમ કે વધારે જરા શ્રમ કરું, એમાં હાર્ટબીટ્સ તમારા ઉપર જાય છે. અને તમારે એટલા માટે જ મોડરેટ એક્સરસાઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં હાર્ટબીટ્સ આપણે 140-150 સુધી લઈ જઈએ, પછી તે ધીરે ધીરે નીચે આવે, એ રીતના હાર્ટ કન્ડિશન થાય છે. પરંતુ જો તમે ઓવર એક્ઝર્શન કરો અને તમને ઓલરેડી પ્રી એક્ઝિસ્ટિંગ હાર્ટ ડિઝીઝ હોય તો એવા કેસમાં તમને આવા હાઈ અનિયમિત અને ફાસ્ટ ધબકારા થવાથી તમારું હાર્ટ બંધ થઈ જાય છે, જેને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કહે છે. અને આવું થવાથી પેશન્ટ સડનલી કોલેપ્સ થઈ શકે. એને ધબકારાનો એટેક હું કહું છું મારા દર્દીઓને જ્યારે સમજાવું. આમાં હૃદયનો દુખાવો થતો નથી, જેવો કે હાર્ટ એટેકમાં થાય, હૃદયની નસ કોઈ ક્લોટ થઈ જાય બ્લડ અને બંધ થાય. તો આવા વખતે બહુ જ જરૂરી છે કે CPR કરવું. એટલે આજુબાજુ જે પણ પર્સન હોય એને અહીંયા આવડવું જોઈએ. આપણે ત્યાં આ ફાયર બ્રિગેડના કર્મચારીઓ, ડોક્ટરો કે મેડિકલ ફેકલ્ટીમાં જે કામ કરે છે એ લોકોને જ આ CPRનો અનુભવ છે, પણ આપણે જનરલ પબ્લિકને પણ તમારા જેમ ટીવીના માધ્યમ છે એના દ્વારા CPR શીખવવું જોઈએ. અને આના માટે ટ્રેનિંગ કરવી જોઈએ. કોઈ એવું સંમેલન થતું હોય કે જેમાં CPR સમજાવી શકીએ. અને આપણે એમને એટલે માઉથ ટુ માઉથ બ્રીધિંગ અને છાતી પર કોમ્પ્રેશન કેવી રીતના આપવું, અને કેટલી વખત હાર્ટબીટ 70 થી 80 વાર ધબકે તો એ કેવી રીતના 72 ધબકારા સુધી તમે કોમ્પ્રેશન આપો અને વચ્ચે વચ્ચે ઇન્ટરમિટન્ટ તમે રેસ્પિરેશન માટે માઉથ ટુ માઉથ બ્રીધિંગ આપો તો ઘણીવાર હાર્ટ પાછું ચાલુ થઈ જાય છે. અને આવા કેસમાં સડન કોલેપ્સ થઈ ગયેલા પેશન્ટોને આપણે રિવાઇવ કરી શકીએ છીએ. બિલકુલ. ડોક્ટર નિખિલા મેમ, હવે એ જાણવું છે કે શું કસરત એ ખરેખર આપણા હાર્ટની પ્રારંભિક સમસ્યાઓને ઉલટાવી શકે છે કે પછી એ માત્ર નિવારક છે? ડેફિનેટલી એક્સરસાઇઝ અને ઓવરઓલ આપણે વાત કરીએ તો લાઇફસ્ટાઇલ ચેન્જીસ, જેમાં ડાયટ બી આવે, રેગ્યુલર તમારે મેડિટેશન ઓર ન્યુરોલોજીકલ ટ્રેનિંગ બી આવે, જેનાથી
ઓવરઓલ ઇફેક્ટ આપણે જોઈએ તો અથેરોસ્ક્લેરોસિસ જે જનરલાઇઝ્ડ બોડીની બધી જ નળીઓમાં, ખાસ કરીને હૃદયની, મગજને લોહી લઈ જતી નળીઓ, એ બધામાં જે અથેરોસ્ક્લેરોસિસ અથવા જે ઇનડાયરેક્ટલી કોલેસ્ટેરોલનો જે ભાગ કહીએ એ ઘટાડવામાં કાફી હેલ્પફુલ થાય છે. અથેરોસ્ક્લેરોસિસ ઘટવાથી આઈધર જે નળીઓના અંદર બ્લોકેજીસ જેની આપણે વાત કરતા હોઈએ એ સેમ લેવલે અટકી જવાની પણ ફાઇન્ડિંગ્સ ઘણી પેશન્ટ્સમાં અમે જોયેલું છે. અને બ્લોક ન વધવા દેવું અથવા ત્યાં જ રોકી રાખવું, આ એક્સરસાઇઝનો મેજર બેનિફિટ એમાં મળે છે. એક્સરસાઇઝ કરવાથી, જેમ ડોક્ટર તેજસે વાત કરી, કે ડેફિનેટલી એમાં LDL નું પ્રમાણ વધે છે, જે કોઈ બી રેગ્યુલર દવાઓથી કે કોઈ બી બીજા કોઈ મેડિકેશનથી આ થતું